ગુડ આફ્ટરનૂન દોસ્તો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અને આજે છે જન્માષ્ટમી અને વાગી ગયા છે સાંજના 5:30. અને તમામ મારા યુટ્યુબ ફેમિલીને, આપણા મિત્રોને જન્માષ્ટમીની ખૂબ 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 શુભેચ્છાઓ. અને આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, સાંજના 5:30 વાગી ગયા છે. નિત્ય અને ગ્રીવા નીચે ગયા છે રમવા માટે, કારણ કે નીચે જોરદાર તૈયારી થઈ ગઈ છે અને ઘણી ખરી તૈયારી પતી ગઈ છે. અત્યારે જોરદાર સાઉન્ડ બાઉન્ડનું બધું કામકાજ ગોઠવાઈ ગયું છે. હું સૂઈ ગયો હતો 2 વાગ્યા, અને અત્યારે આપણે 1.5 કલાક સૂઈ ગયા હતા. હવે ઉઠીને ફ્રેશ થઈ ગયા, ચા પાણી પી લીધા છે અને હોટલ પણ રેડી થઈ ગઈ છે. જોઈએ, વરસાદનો માહોલ છે અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપેલી છે. હવે જોઈએ છે, સુરતમાં અત્યારે વરસાદ બનશે, લગભગ 2-2.5 કલાકથી વરસાદ સતત સાવ બનશે મતલબમાં. અને સવારથી ધીમો ધીમો ચાલુ હતો, પણ કોઈ ખાસ વરસાદ હજી આજે હતો નહીં બહાર. એનું જફરાટ અને સાટા હતા, એવો બધું માહોલ હતો. હવે અત્યારે પાછો રાતથી કેવો વરસાદનો માહોલ થાય છે એ જોવાનું છે. અમારે બહાર જવાનો પ્લાન કરેલો છે ક્યારનો, એક ભાઈબંધની સાથે. તો અત્યારે બહાર છે, તો જોઈએ એ લોકો ફ્રી થશે તો બહાર જવાનું છે. નહીંતર આપણે નીચે ઘડી કંપનીના માટા મારશું અને ખાઈ પીને પછી પાછું નીચે ઉતરી જવાનું છે, કારણ કે સાંજે રાસ ગરબાનો પ્રોગ્રામ છે નીચે. અને રાત્રે 12 વાગે કાનાનો જન્મ થશે, ત્યાં સુધી રાસ ગરબાની જમાવટ બોલવાની છે. અને આવતીકાલે પછી મટકી ફોડવાનો કાર્યક્રમ પણ મસ્ત મજાનો છે, એ પણ જોરદાર જમવાનો છે. તો ચાલો વિડીયોમાં બનાવી દેજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં દોસ્તો. અને અમારા ગ્રીવાબેન નીચે આવી ગયા છે, જુઓ નીચે પાછી ઉપર આવી ગઈ બેટા. હા, તો ચાલો હવે અમારા બેનને લઈને નીચે જવાના છે. નીચે ગઈ હતી, પાછી ઉપર આવી ગઈ. તો ચાલો હવે જઈએ. ગ્રીવા ટાટા જવું ને બેટા નીચે? હે, હાલે, ઓકે.